ગોંડલમાં કૃષિ સહાયના ફોર્મ મુદ્દે બોલાચાલી. જિગીશા પટેલ અને વીસી વચ્ચે થઈ બોલાચાલી. ગોંડલના સુલતાનપુર ગામનો વિડીયો વાયરલ. ખેડૂતો પાસે ફોર્મ દીઠ 100 રૂપિયા ઉઘરાવવાનો આરોપ. વીસીએ ખાનગી ઓપરેટર રાખ્યા હોવાનો દાવો. રાત્રે પણ ઓનલાઈન કામગીરી કરાતી હોવાનો દાવો. સરકારે 15 દિવસનું અલ્ટિમેટ આપ્યું છે કે 15 દિવસમાં ખેડૂતોના ફોર્મ ભરી દેવાના. કાલે અમે 100 રૂપિયા લેતા હતા ફોર્મના. જે જિગીશાબેન આવીને એમ કહી ગયા હતા કે ફ્રી ફોર્મ ભરવાના છે, અમે ફ્રી જ ભરતા હતા. પણ આ અમારા ઓપરેટર વધારાના બેહાડેલા છે, 3 ઓપરેટરે રાતને દિવસ અમે ફોર્મ ભરી છીએ. દિવસે નેટ નથી આવતું, 7/8 નથી આવતા. એટલે અમે ખેડૂતના બધા ફોર્મ ઉઘરાઈ લઈ, રાતે 7/8 કાઢી ફોર્મ ઓનલાઈન કરી બધું દરરોજનું દરરોજ કરી નાખી. નેટ આવતું નથી, દિવસે સાઈડ હાલતી નથી. ખેડૂતો અત્યારે લાઈનમાં ઊભા છે, 50-60 ખેડૂતો. એને શું કરવાનું? વાડીએ પાણી વારવા જવાનું કે લાઈનમાં ઊભા રહે સહાયના? એટલે અમે 2700 ખાતા અમારા સુલતાનપુર ગામમાં છે, તો 2700 ખાતાના ફોર્મ ભરવા અનપોસિબલ છે 15 દિવસમાં. આવતીકાલે બેન આવ્યા હતા, જિગીશાબેન પટેલ, અને અમારા ગામના ખેડૂત અહીંયા લાઈનમાં ફોર્મ ભરતા હતા. અને અમારા પંચાયત દ્વારા જે વીસી નિમેલા હોય તેણે 3 ઓપરેટરો પ્રાઇવેટ બેસાડેલા હતા. જેના અનુસંધાને સ્ટેશનરીનો ખર્ચો 7/8નો ખર્ચો હોય તો 100 રૂપિયા જેવો ખર્ચો, પ્લસ અમે 3 વધારાના ઓપરેટરો અમારા ગામના ખેડૂતના કહેવાથી અમે બેસાડેલા હતા. તો બેને એવું કીધું છે કે ભાઈ અહીંયા 100 રૂપિયા ઉઘરાવે છે. આ અત્યારે ખેડૂત છે ભાઈ, આપણે પૈસા ઉઘરાવી છે તો ખેડૂત અને ખેડૂતના કહેવાથી જ અમે અહીંયા જે પૈસા અમારા પ્રાઇવેટ ઓપરેટરો અમે બેસાડ્યા હતા એને અમે પૈસા આપવા માટે. આજ કોઈ છે, હું સૌ તો હું કાંઈ મફત કામ ન કરું, એને એનું ઘર પરિવાર લઈને બેઠા હોય તો 50-100 રૂપિયા આપણે એને રોજ આપવું જ પડે.